નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું તસ્લીમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી જલાલપોર તાલુકાના 8 ગામોના સરપંચો થયેલા વિજેતા। જૂના જોગીઓને પછાડી યુવા બ્રિગેડે પરચમ લહેરાવ્યો। નવસારીમાં નંબર પ્લેટ ફિટિંગ માટે ખાનગી ડીલરોની ઉગાડી લૂંટ। વધુ રૂપિયા ખંખેરી આરટીઓના નિયમોની એસી-તેસી। નવસારી પાલિકામાં વાહનોની મરામત ખર્ચની થયેલી આરટીઆઈ વાહનોના મરામતમાં ગોબાચારીની આશંકા। નવસારી વિજલપોરના ભિક્ષુકોનું વિસરાયેલું રેન બસેરા। ફરી આવેદનપત્ર આપી રેન બસેરાની કરાયેલી માંગ। નવસારી અને જલાલપોર તાલુકાની ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ હતી। ગ્રામ પંચાયતોના ચૂંટણી પરિણામો જાહેર થતાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો। સૌથી રસપ્રદ ચૂંટણી માછીવાડ દીવાદાંડીની રહી હતી, જેમાં યુવા પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો હતો। નવસારી જલાલપોર તાલુકાની ગ્રામ પંચાયતોની સરપંચ અને સભ્યો માટેની ચૂંટણીના પરિણામોની મતગણતરી પ્રાંત કચેરી ખાતે હાથ ધરાઈ હતી, જેમાં નવસારી તાલુકાની 3 અને જલાલપોર તાલુકાની 5 ગ્રામ પંચાયતોના સરપંચ પદ અને સભ્યપદ માટેની મતગણતરી આરંભાઈ હતી। મતગણતરીના પરિણામો આવતા ઉમેદવારોના સમર્થકો માટે ઉત્સાહ જોવા મળ્યો હતો। વિજેતા થયેલ ઉમેદવારને સમર્થકોએ અભિનંદન પાઠવ્યા હતા। નવસારી તાલુકાના અષ્ટ ગામના સરપંચ પદ માટે ઉમેશભાઈ બાબુભાઈ તળાવિયા ચૂંટાઈ આવ્યા હતા। સરપંચ પદ માટે ઉમેશભાઈનો ભવ્ય વિજય થતાં તેમના સમર્થકોએ વધાવી લીધા હતા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। નાગધરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે મિતેશ કુમાર નટુભાઈ પટેલ વિજેતા થયા હતા। સરપંચમાં ચૂંટાયો છું અને ગામના લોકોને મને ભાઈઓ બહેનોને બધાનો આભાર ને હું ગામના અંદર બધા કામ કરવા માટે ઊભો છું ને કામ કરીશ। મારા સભ્યો ભાઈઓ અને બધા અમે યંગ છે, અમે બધા કામ કરીને બતાવીશ। જે કંઈ ગામમાં કામ નથી અમે બધું કરવા તૈયાર છે। જલાલપોર તાલુકાની ઓંજલ, માછીવાડ, દીવાદાંડી, વેસમા અને કરાખટની મતગણતરી શરૂ થઈ હતી। ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં સૌથી વધુ રસાકસી અને ઉત્તેજના માછીવાડ દીવાદાંડીની ચૂંટણીમાં જોવા મળી હતી। માછીવાડ દીવાદાંડી ગ્રામ પંચાયતના સરપંચ પદ માટે સુનિલભાઈ ઠાકોરભાઈ ટંડેલને 1170 તથા વિજયભાઈ મગનભાઈ ટંડેલને 797 મત મળતા સુનિલભાઈને સરપંચ પદ માટે વિજેતા જાહેર કર્યા હતા। યુવા પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થતાં ગામના તમામ યુવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। માછીવાડ દીવાદાંડી ગ્રામ પંચાયતની 8 વોર્ડના તમામ સભ્યો યુવા પરિવર્તન પેનલના વિજેતા થયા હતા। હાલના સરપંચ વિજયભાઈ ટંડેલનો કારમો પરાજય થયો હતો અને ગ્રામ પંચાયતના એક હથ્થુ શાસનનો અંત આવ્યો હતો। ગામના વડીલો અને સૌ ગ્રામજનો, મારા ભાઈ બહેનો સૌનો સાથના લીધે મને અને મારી પેનલને જે સાથ અને સહકાર આપી વિજય બનાવ્યા છે તેના બદલ હું આભાર માનું છું અને સૌનો સાથ અને સૌનો વિકાસ સાથે અમને ગામને વિકાસના પંથે લઈ જઈએ છીએ। ગામના વિકાસના મુદ્દાને લઈને જ અમે આગળ વધ્યા છે અને તેમાં ગામના વડીલો, યુવાઓનો ઘણો સાથ અને સહકાર હતો। જલાલપોર તાલુકાની ઓંજલ અને માછીવાડની ગ્રામ પંચાયતની ચૂંટણીઓ પણ રસપ્રદ રહી હતી। ઓંજલના સરપંચ પદે 3 મહિલા ઉમેદવારો પૈકી ઉર્વશીબેન રાજેશભાઈ પટેલ જંગી સરસાઈથી ચૂંટાઈ આવ્યા હતા। માછીવાડ ગ્રામ પંચાયતમાં પણ સરપંચ પદ માટે ત્રિકોણીયો જંગ ખેલાયો હતો, જેમાં દયારામભાઈ વસંતજી ટંડેલનો ભવ્ય વિજય થયો હતો। તમામ સમર્થકોમાં ખુશીની લહેર પ્રસરી હતી। મને બહુ જંગી બહુમતીથી જીતાડી એના માટે સૌ મતદારોનો ખૂબ આભાર। ગામમાં જે કોઈ કાર્ય અધૂરા પડેલા છે એને પૂર્ણ કરવા માટે આ 5 વર્ષ મને આપ્યા છે, એમાં પૂર્ણ કરવાનો ખૂબ પ્રયત્ન કરીશ। બધાના સાથ સહકારથી, આખા ગામના સાથ સહકારથી અમે જીત્યા છે। વધારે વોટથી જીત્યા છે એટલે બહુ ખુશી છે અમને। બધા જ કામો જેટલા ગવર્મેન્ટ જે કામો આપે, જે ગ્રાન્ટો પાસ કરી દે, બધા જ કામો નિખાલસથી કરીશું। બાકી છે, ઘણા ઓછા થયા છે। હવે 5 વર્ષના ગાળામાં જે કંઈક કામ બાકી છે બધા પૂરા કરીશું। નવસારી આરટીઓ દ્વારા માન્યતા પ્રાપ્ત એજન્સીઓ દ્વારા
વાહનોની HSRP નંબર પ્લેટ લગાવવા માટે ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે। RTO દ્વારા 140 જ્યારે ખાનગી એજન્સીઓ 490 રૂપિયા વાહન ધારકો પાસેથી ખંખેરી રહ્યા છે। RTO દ્વારા તમામ વાહનોને HSRP નંબર પ્લેટ ફરજિયાત લગાવવાનું ફરમાન કરાયું છે। વાહન ધારકો માટે નવસારીના RTO દ્વારા 140 રૂપિયામાં વાહન ધારકોના વાહનોમાં HSRP નંબર પ્લેટ ફિટિંગ કરવામાં આવે છે, પરંતુ નવસારી ગ્રીડ નજીક આવેલા રઘુવંશી હોન્ડાના શોરૂમ ખાતે આ જ નંબર પ્લેટ 490 રૂપિયામાં લગાવી વાહન ધારકો પાસે વધારાના નાણાં લઈ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે અને આ ઉઘાડી લૂંટનું બોર્ડ પણ રઘુવંશી હોન્ડાના શોરૂમમાં લગાવ્યું છે, જેમાં લખ્યું છે કે RTOમાં નંબર પ્લેટ ફિટિંગ કરવાનો 140 અને રઘુવંશી હોન્ડામાં નંબર પ્લેટ ફિટિંગના 490 રૂપિયા। વિશેષમાં તેમાં RTO અને ડીલરની એજન્સી વચ્ચે તફાવતની સરખામણી કરી છે। RTOમાં લાઇનમાં ઊભા રહેવું પડે, અહીં લાઇનમાં ઊભા રહેવું નહીં પડે એવા લખાણ સાથે RTOની કામગીરી ઉપર ડીલર દ્વારા પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે। લોકોના આંખમાં ધૂળ નાખનારા આવા ખાનગી ડીલરો નવસારીની ભોળી પ્રજાને ખુલ્લેઆમ લૂંટી રહ્યા છે। સરકારના 140 સામે ખાનગી ડીલરોના 490 રૂપિયા વચ્ચે 350 રૂપિયાનો તફાવત પડે છે। આ 350 રૂપિયા કોના ખિસ્સામાં જાય છે તે એક પ્રશ્ન છે। નવસારીના એક જાગૃત નાગરિકે આ બાબતે RTO કચેરીમાં ફરિયાદ આપી છે। વાહનોની નંબર પ્લેટ ફિટિંગ કરવા માટે ખાનગી ડીલરો દ્વારા જે ઉઘાડી લૂંટ ચલાવી વાહન ધારકોના ખિસ્સા ખંખેરી રહ્યા છે તેના ઉપર RTO દ્વારા ખુલાસો માંગવામાં આવશે, એમ RTO અધિકારીએ જણાવ્યું હતું। સાહેબ, હું અહીંથી ગાડી લીધી હતી એક્ટિવા 5G 23/10/2018ના રોજે। એમણે મારી પાસે નંબર પ્લેટના 490 રૂપિયા માંગ્યા હતા, જે એઝ પર RTO 140 રૂપિયા થાય છે તે મને ખબર છે। એ લોકોએ મને કહે અગર નંબર ફિટ કરાવવો હોય તો તમને કમ્પલસરી 490 રૂપિયા આપવા પડશે, બાકી હું 140 રૂપિયાની રસીદ ફાડી આપીશ નહીં। હું એમની પાસે એવરેજલી 10 ધક્કા ખાધા। એમણે બહાર બોર્ડ બી માર્યું છે કે આ HSRP RTOના 140 રૂપિયા થાય છે, HSRP એટ રઘુવંશી હોન્ડાના 490 રૂપિયા થાય છે। ત્યાં ધક્કા નહીં ખાવા પડે, RTOના અપોઇન્ટમેન્ટ નહીં લેવી પડે, એવું બધું બોર્ડ બી એ લોકોએ લીગલી માર્યો જ છે। એના પછી ધક્કા ખાઈને કંટાળને આજે હું એ RTO ઓફિસમાં જઈને લેખિત કમ્પ્લેન આપેલી છે। ગેરરીતિ આચરવી એ કોઈ પણ ડીલરની આ કચેરી દ્વારા સાંખી શકાય નહીં। એના તમે જે પુરાવા આપો છો આપની આ ચેનલ દ્વારા હું માહિતી આપવા માંગીશ કે એ ગેરકાનૂની પ્રવૃત્તિ માટે અત્યારથી નોટિસ આપવામાં આવશે। આપે જે પુરાવા રજૂ કર્યા છે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી માટે નોટિસનો જવાબ માંગવામાં આવશે। કોઈ પણ ગેરપ્રવૃત્તિ કોઈ પણ ડીલર દ્વારા થઈ શકે નહીં। એને જે તમે કમ્પેરિઝન બતાવી છે, આપણે જે પુરાવો મૂક્યો એમાં કે RTOમાં આટલો સમય લાગે, એપોઇન્ટમેન્ટ ન લેવી પડે, તો તદ્દન જુઠ્ઠાણું છે। RTOમાં એપોઇન્ટમેન્ટ લઈને જ આવવું પડે એમ એણે રિસિપ્ટ છે ઓટો જનરેટેડ કમ્પ્યુટર દ્વારા છે એ ફ્લો ચલાવવો જ પડે તો જ FTA સોલ્યુશન લિમિટેડ જે આ ફિટિંગનું કામ કરે છે એજન્સી, તો જ ફ્લો કમ્પ્લીટ થયાથી જ નંબર પ્લેટ ફિટ થશે। પણ જે વાત રહી વધારે પૈસા માંગવાની, એ બાબતે આપ જરૂરથી એની કમ્પ્લેન આજે મને રજૂ કરી છે, એના પુરાવા આધીન એમને નોટિસ અપાશે। નવસારી નગરપાલિકામાં વાહનોની મરામત ખર્ચના શંકાસ્પદ બિલ માટે નવસારીના જાગૃત નાગરિક દ્વારા RTI દ્વારા માહિતી માંગવામાં આવી હતી, જેમાં વાહનોના મરામત ખર્ચમાં અનેક શંકાઓ જન્મી હતી। નવસારી નગરપાલિકાના વાહનોની મરામત કરવામાં મોટા ખર્ચ આવતા હોય છે। નવસારી પાલિકાની ટવેરા ગાડીનો મરામત ખર્ચ 1,10,000 રૂપિયા ખર્ચ માટે થયેલા ઠરાવને લઈને નવસારીના જાગૃત નાગરિક RTI દ્વારા આ ખર્ચની માહિતી માંગી હતી, જેને લઈને RTI કરનાર જોહરભાઈએ મરામત થયેલ ગાડીના સ્પેર પાર્ટ્સના બિલોની માહિતી મેળવી હતી, જેમાં 58 સ્પેર પાર્ટ્સમાંથી 26 જેટલા સ્પેર પાર્ટ્સના બિલોમાં શંકા જણાઈ આવી હોવાનું RTI કાર્યકર દ્વારા જણાવાયું હતું। નવસારી ફાયર સ્ટેશન ખાતે આવેલ સ્ટોર રૂમમાં પણ સાધનો અસ્તવ્યસ્ત જોવા મળ્યા હતા। કિંમતી ચીજવસ્તુઓના બિલ દર્શાવાયા ન હતા। પાલિકામાં કેટલાક વિભાગોમાં બોગસ બિલો દ્વારા ઉચાપત થઈ હોવાના કિસ્સાઓ ભૂતકાળમાં પ્રકાશમાં આવ્યા છે। નવસારી નગરપાલિકાના કમિટીના ઠરાવના અંદર મારી પાસે બી ઠરાવની નકલ આવી હતી।
ઠરાવની નકલ આવતા મને જાણવા મળ્યું હતું કે નવસારી નગરપાલિકાના અંદર GJ21 નંબરની 153 નંબરની ટવેરા કાર જે ગાડીનું સસ્પેન્સર સાઇડનું કામ કરવાનું હોય તેનો ઠરાવ કરવા માટે 1,25,000 થી 1,40,000 સુધીનું એસ્ટિમેટ ઠરાવ પાસ કરવા માટે મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ મને શંકા જતા મેં એના અંદર RTI દ્વારા માહિતી માંગી. RTI દ્વારા માહિતી માંગવા બાદ મને જાણવા મળ્યું કે ગાડીના અંદર 1,09,000 રૂપિયા 1,09,975 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, તે બી માત્ર ને માત્ર સસ્પેન્સર સાઇડ જ. ત્યાર પછી મેં RTI પાછી કરીને સામાનનું ઇન્સ્પેક્શન કરવા માટે માહિતી માંગી. જ્યારે મેં સ્ટરના ઉપર માહિતી માંગી, સ્ટર પર જ્યારે હું નિરીક્ષણ કરવા માટે ગયો ત્યારે મને જાણવા મળ્યું હતું કે 55 વસ્તુ જે સસ્પેન્સર સાઇડમાં નાખવામાં આવ્યું છે એના અંદર માત્ર 25 થી 26 આઇટમ જ નાખવાયેલી ત્યાં સ્ટર પર જોવા મળી છે. બાકીની આઇટમો ગાયબ છે, એટલે કે છે જ નથી. હવે અમને બી શંકા જાય છે કે શું આના અંદર ખરેખર આટલું બિલ કર્યું છે કે પછી એના અંદર બી કંઈ ગોબાચારી દેખાઈ રહ્યું હોય મને દેખાઈ રહ્યું છે. ત્યારબાદ મેં રાજુભાઈ ગુપ્તાને ચીફ એન્જિનિયર છે તેમને બી મેં ફોન કર્યો. તેમને કીધું કે તમે જોઈ લો, બરાબર છે, જે છે તે ત્યાં જ છે. એમને બી મને ઉડાવ જવાબ આપતા મને શંકાના દાયરામાં રાજુભાઈની ભૂમિકા બી દેખાઈ રહી છે. નવસારીમાં રેન બસેરાની ભિક્ષુકોની માંગણી વિસરાઈ છે. ફરીથી ભિક્ષુકોએ રેન બસેરાની માંગણી કરી છે. કલેક્ટર અને પાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું. નવસારી અને વિજલપોર શહેરમાં રાજ્ય બહારના નાગરિકોની સંખ્યામાં વધારો થતો જાય છે, જેમાં ભિક્ષુકો ઘરે ઘરે ભિક્ષા માંગી પોતાનું ગુજરાન ચલાવે છે અને નવસારી અને વિજલપોરના મંદિરોની બહાર ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર છે. દરેક શહેરમાં બહારગામથી આવનારા અને ઘર વિહોણા લોકો માટે રેન બસેરા હોવું ફરજિયાત છે. ગત વર્ષે આ ભિક્ષુકોએ પાલિકા પાસે રેન બસેરાની માંગણી કરી હતી, પરંતુ તેનો કોઈ જવાબ ન મળતા મંગળવારે ફરીથી તમામ ભિક્ષુકોએ રેન બસેરાની માંગણી કરી છે. નવસારીના સામાજિક કાર્યકર પ્રદીપગઢ અંકુશની રાહબરી હેઠળ કલેક્ટર કચેરી નવસારી નગરપાલિકા અને વિજલપોર નગરપાલિકામાં જઈ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં રેન બસેરા उपलब्ध करावानी मांगनी करवामा आवी हती. हम मध्य प्रदेश के रहने वाले हैं. सब लोग यहाँ कम से कम 20-25 साल से साहब रह रहे हैं और अपना बीजलपुर नगर पालिका में भी अर्जी दिया और नवसारी नगर पालिका में भी अर्जी दिया, कलेक्टर ऑफिस में भी अर्जी दिया और ये चौथी बार अर्जी है. हम 6 महीना से लगभग 8 महीना हो चुके साहब, कोई जानकारी नहीं मिली और यही 1 महीना 2 महीने में और ऑफिस जाते हैं और कोई सुनाई नहीं हो रही साहब. इसलिए हमारी विनती है कि हम गरीब के लिए ज़रूर थोड़ा मदद मिलना चाहिए और रैन बसेरा मिलेगा साहब तो हम लोग की ज़िंदगी पल सकती है. ये रोड में कोई गाड़ी चलती है, कोई रात को गाड़ी चढ़ा दे सोते समय, क्या कर सकते हैं. आज रोज अमोए जिला कलेक्टर श्री नवसारी नगरपालिका विजलपुर नगरपालिकानी अंदर आवेदनपत्र आपीने रजूआत करी है कि नवसारी शहरनी अंदर विजलपुर शहरनी अंदर जे रखड़ता जे भिक्षुको छे कि जे मंदिरों पर ओटला पर पड़ी रहता होय छे के गमे त्या फूटपाथ पर पड़ी रहता है, एवा अशक्त लाचार अने अपंग भिक्षुको माटे अमे लोकोए नवसारी शहरनी अंदर विजलपुर शहरनी अंदर रेन बसेरानी मांगणी करी छे. रेन बसेरा बाबते अमोए आगळ पण 2 થી 3 વાર लागता वळगता अधिकारीओने रजूआत करवामां आवी छे, परंतु परिणाम आज दिन सुधी अमने योग्य मळेलुं नथी. जेथी फरी पाછી आज रोज अमे लोकोए लागता वळगता अधिकारीओने आ बाबते रजूआत करीने नवसारी शहरनी अंदर विजलपुर शहरनी अंदर रेन बसेरा बने एवी मांगणी अमे लोकोए करी छे. लगभग 49 જેટલા भिक्षुकोना नामावली है जोता एमां एमने अमे एक मार्गदर्शन साथे साथे संकलन एवं करिए कि आ दरेक भिक्षुकोनी आइडेंटिटी ऊभी थाय. ए लोकोने रोजे रोजनो जे श्रमदान करवो पड़े अथवा कोई वयोवृद्ध होय, कोई अपंग होय कि जे कोई काम न करी सकता होय तो एनी आजीविका कई रीते जाए ए बधा चिंताना विषयों नहीं पण एक संशोधनात्मक बाबत है. एटले आ बाबते अमे चर्चा करी अने भविष्यमां आ भिक्षुकोने आपणा शहेरमां कायम माटे भिक्षावृत्तिमांथी बहार लावी अने आजीविका माटे अने रेन बसेरा जेवी जे व्यवस्था ऊभी करवानी आपणी सरकारश्रीनी जे मार्गदर्शक सूचनाओ छे ए कामगीरी तो आपणे करीशुं. साथे साथे भिक्षुको पण आ शहेरमां पोताना मालिकीना मकानों में रही सके एवी सगवड़ता जो ऊभी आपणे करीए तो एना माटे सेवाभावी संस्थाओ, बिल्डर लॉबी अने साथे साथे आ शहर में जे दाताओ छे ए दरेक साथे जोड़ाय अने एक अभिन्न काम आपणे शरू करीए तो आ कामगीरी समाजना छेवाड़ाना दुखी व्यक्ति ने दुखमांथी सुख तरफ लई जवानो एक रस्तो निकळशे.
નવસારીમાં મહારાષ્ટ્રીયન બહેનો દ્વારા મકર સંક્રાંતિ પ્રસંગે હલ્દી કંકુનો કાર્યક્રમ યોજ્યો હતો, જેમાં દરેક બહેનો સુહાગન રહે તે માટેની કામનાઓ કરવામાં આવી હતી. મહારાષ્ટ્રીયન બહેનોમાં ખૂબ જ આસ્થાપૂર્વક મનાવાતો ઉત્સવ એટલે હલ્દી કંકુનો પર્વ. આ પર્વ મકર સંક્રાંતિના શુભ દિવસથી સપ્તમી સુધી ઉત્સાહપૂર્વક ઉજવાય છે. વિશેષ મહત્વ એ છે કે આ પર્વે દરેક બહેનો સુહાગન રહેવાની કામના કરે છે, જે માટે બહેનોને સુહાગન રૂપે હલ્દી કંકુના તિલક કરવામાં આવે છે અને તલ અને ગોળના લાડુ ખવડાવી મીઠી વાણીના કહેણ બોલાવવામાં આવે છે. નવસારી અને વિજલપુરની મહારાષ્ટ્રીયન બહેનો સરદાર ટાઉનશીપમાં એક ગૃહિણીના ઘરે એકત્ર થઈ આ પર્વને હર્ષભેર ઉજવ્યો હતો. આ પ્રસંગે ભેટ સ્વરૂપે સૌ બહેનોએ પ્લાસ્ટિકની થેલી નહીં ઉપયોગમાં લેવાનો સંકલ્પ કર્યો હતો અને પર્યાવરણની જાળવણીના સંકલ્પો પણ કર્યા હતા. આજ રોજ 22/1/2019 હલ્દી કંકુનો પ્રોગ્રામ આયોજિત કરેલો છે. એમાં અમે પ્લાસ્ટિક બંધીનું એ કરીને કાપડની થેલીનું આયોજન કરેલું છે આપવાનું. મકર સંક્રાંતિ નિમિત્તે હલ્દી કંકુનો પ્રોગ્રામ રાખવામાં પૂજાબેનને ત્યાં નવસારી જિલ્લાના ખજાનચી એવા પૂજાબેનને ત્યાં રાખવામાં આવ્યું. રથ સપ્તમી સુધી આ પ્રોગ્રામ કરવામાં આવે છે. બહેનોને હળદી કંકુ આપીને એમને તલગોળનો લાડુ આપવામાં આવે છે અને તલગોળના લાડવામાં તલગોળ ઘાન ગોળ ગોળ બોલા એવું બોલવામાં આવે છે અને બહેનોને કંઈ પણ એક સુહાગન માટેનું ગિફ્ટ આપવામાં આવે છે. નવસારી BAPS સ્વામિનારાયણ મંદિરે શાકોત્સવ ઉજવાયો હતો. નવસારીમાં સ્વામિનારાયણ ભગવાનનું ભવ્ય ત્રીજું મંદિર બન્યું છે. જોડી મહોત્સવ પણ ઉજવાયો હતો. નવસારી ગ્રીડ ખાતે આવેલ ભગવાન સ્વામિનારાયણ મંદિરનો શાકોત્સવ અને રવિ સત્સંગ ખૂબ જ આસ્થાપૂર્વક ઉજવાયો હતો. નવસારીમાં દેશનું 3જા નંબરનું ભવ્ય મંદિરનું નિર્માણ થયું છે. આ પ્રસંગે સ્વામિનારાયણ મંદિરના સંતોએ હરિભક્તો સાથે સત્સંગ કર્યો હતો. ભગવાન સ્વામિનારાયણ અનંત જીવોના આત્યંતિક કલ્યાણ માટેના આ અવની ઉપર તમામ ઐશ્વર્ય લઈને અવતર્યા હતા. મુમુક્ષુઓ આપી જિંદગી વિષય ભોગવવા પાછળ પડી જાય છે અને કલ્યાણની વાત ભૂલી જાય છે. સર્વોપરી સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ અવની ઉપર આવીને શાસ્ત્રોમાં ધરબાયેલ એકાંતિક ધર્મને જીવંત કરી તેનું પ્રવર્તન કર્યું. ભગવાન સ્વામિનારાયણ કેવલ ઉપદેશ જ નથી આપ્યા, પણ એ પ્રમાણે તેઓ વર્ત્યા હતા. મંદિર નિર્માણની સેવા અક્ષરધામનું ભાથું છે. આ શબ્દો સ્વામિનારાયણ મંદિરે પધારેલા સદગુરુ સંત પૂજ્ય કોઠારી બાપાએ ઉચ્ચાર્યા હતા. નવસારી ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરમાં આજે મુખ્ય 3 ઉત્સવ ત્રિવેણી ઉજવવામાં આવ્યા છે. એમાં આજે નવસારીનું મંદિર છે એનો 21મો પાટોત્સવ, સાથે સાથે જોડી પર્વ, ઉત્તરાયણના દિવસે દાન પર્વનો મહિમા હોય છે તો એ નિમિત્તે જોડી પર્વ અને સાથે શાકોત્સવનું આયોજન પણ અહીંયા કરવામાં આવ્યું છે. નવસારીની આજુબાજુના વિસ્તારના લગભગ 3,000 થી 4,000 જેટલા હરિભક્તોએ આજે ઉત્સવનો લાભ લીધો છે. ખાસ ઉત્સવમાં આનંદની વાત એ છે કે પરમ પૂજ્ય સદગુરુવર્ય શ્રી કોઠારી સ્વામી, જે પૂજ્ય મહંત સ્વામી મહારાજના, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના અને ગુરુ યોગીજી મહારાજના અત્યંત લાડીલ અને કૃપાપાત્ર સંત છે, એઓએ આજે અહીં પધારીને હરિભક્તોને આશીર્વાદ આપ્યા છે. ખાસ તો આ ઉત્સવના આયોજન પાછળનો મુખ્ય હેતુ એ છે કે નવસારીમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી ગ્રીડ ખાતે સુંદર ભવ્ય આરસનું મંદિર નિર્માણ થઈ રહ્યું છે. તો એ મંદિર દ્વારા હજારો લોકોને પ્રેરણા મળે અને સંદેશો અનંત લોકો સુધી પહોંચે એવા સુંદર હેતુ સાથે આજે અહીંયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી જલાલપોર તાલુકાના 8 ગામોના સરપંચો થયેલા વિજેતા. જૂના જોગીઓને પછાડી યુવા બ્રિગેડે પરચમ લહેરાવ્યો. નવસારીમાં નંબર પ્લેટ ફિટિંગ માટે ખાનગી ડીલરોની ઉગાડી લૂંટ. વધુ રૂપિયા ખંખેરી RTOના નિયમોની એસી-તેસી. નવસારી પાલિકામાં વાહનોની મરામત ખર્ચની થયેલી RTI વાહનોના મરામતમાં ગોબાચારીની આશંકા. નવસારી વિજલપોરના ભિક્ષુકોનું વિસરાયેલું રેન બસેરા. ફરી આવેદનપત્ર આપી રેન બસેરાની કરાયેલી માંગ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.